નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આજે આપણે ક્રાઇમમાં વાત કરીશું સુરત જિલ્લાની. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમામલી ગામ નજીક બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. એ પ્રોજેક્ટમાં ચોરીની ઘટના બન્યા કરતી હતી. પોલીસને બાતમી મળી કે આ ચોરી કરતી ટોળકી મુદ્દામાલ સાથે કોસંબા તરફ જઈ રહી છે. પોલીસે કોસંબાથી આ ટોળકીને ઝડપી પાડી. આ ટોળકી બુલેટ ટ્રેનમાં જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં રાત્રિનો લાભ લઈ ચોરીને અંજામ આપતા હતા. જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં વપરાતા મટીરિયલની ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે. ઓલપાડના કિમામલી ગામે ચાલી રહેલા બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાંથી છેલ્લા કેટલાક દિવસોથી લોખંડના સળિયા સહિતના મટીરિયલોની ચોરી થતી હતી. જે ફરિયાદ પોલીસને મળતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા બાતમીદારોને કામે લગાડી દીધા હતા. તે દરમિયાન કોસંબા પોલીસને બાતમી મળી હતી કે કિમામલીથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચોરી કરતી ગેંગ ચોરીના મુદ્દામાલ લઈ કોસંબા તરફ આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને 8 ઇસમોને લોખંડના સળિયા, લોખંડની પ્લેટો તેમજ 4 બાઇક, 5 મોબાઈલ, રોકડ મળી 4.6 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અન્વયે તારીખ 5/6 રાત્રિના રોજ કોમ્બિંગ નાઇટ દરમિયાન કિમામલી તરફથી આવતા શંકાસ્પદ 4 મોટર બાઇકોને રોકેલ, જેની ઉપર કુલ 8 ઈસમો સવાર હતા. તેઓ પાસેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે માલ સામાન વપરાય છે તે લોખંડના સળિયા, લોખંડની પ્લેટ તેમ મળીને કુલ 15,000નો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ અને તેઓ તમામ 8 પાસેના મોબાઈલ અને બાઇકો મળી કુલ ₹4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ. આરોપીઓને BNSSની 35(1) મુજબ ડિટેન કરવામાં આવેલ. તમામ મુદ્દામાલ પોલીસ કસ્ટડીમાં હતો. જે બાબતે કિમ પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધાતા કિમ પોલીસ સ્ટેશનમાં આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. ઝડપાયેલા તસ્કરોની પૂછપરછમાં તસ્કરોએ કબૂલ્યું હતું કે ઓલપાડના કિમામલી ગામે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર અંધારાનો લાભ લઈ નાના મોટા લોખંડ અને પ્લેટોની ચોરી કરતા હતા. ઝડપાયેલા તમામ તસ્કરો નજીકના કિમામલી ગામના આદિવાસી ફળિયામાં રહેતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આગળની કાર્યવાહી માટે આરોપીનો કબજો લઈ કિમ પોલીસને સોંપ્યા હતા. કિમ પોલીસે છેલ્લા કેટલાક સમયથી આ આરોપી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ચોરી કરી રહ્યા છે, ચોરીનો ભંગાર ક્યાં વેચી રહ્યા છે, અન્ય કોણ કોણ સામેલ છે, એ દિશામાં હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે. જે જગ્યાએથી આ લાવ્યા છે એ જગ્યાએ કિમ પોલીસ સ્ટેશનની હદમાં છે, પણ આ આરોપીઓ અત્રેના પોલીસ સ્ટેશનમાં પ્રથમવાર જ પકડાયેલા છે. એમનો કોઈ હાલની તારીખમાં ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી. કઈ રીતે ચોરી કરતા અને કેવો સમય પસાર કરતા? તેઓની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ છે કે જે જગ્યાએ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલુ છે તો ત્યાં ખુલ્લી જગ્યામાં આ બધો સામાન પડી રહેતો હોય છે અને આ લોકોને જો ચાન્સ મળે તો ત્યાંથી એમને ત્યાં એ માલ સામાન ઉપાડેલ છે.